આપણે કૃપાળુદેવનું જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ એ કાવ્ય ઉપર વિવેચન ચાલે છે. એક ગાથા આપણે પૂરી કરી છે. એક ગાથા આપણે પૂરી કરી છે. હવે આપણે આજે બીજી ગાથાની શરૂઆત કરીએ છીએ. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એટલે કે આની અંદર જૈન સિદ્ધાંતની અંદર, આપણા જૈન દર્શનની અંદર સિદ્ધાંતિક વાત કરેલી છે કે આ જગતની અંદર બે પ્રકારના પદાર્થ છે, જળ અને ચેતન. અને તે દરેકે દરેક પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ જેમ છે તેમ રાખીને પ્રતિ સમયે તેનું પરિણમન થાય છે. એટલે કે દરેકે દરેક દ્રવ્ય કહ્યું કે પદાર્થ કહ્યું, પ્રતિ સમયે નવી નવી અવસ્થા, નવી નવી પર્યાય કરે છે. આવો એનો સ્વભાવ છે. પ્રતિ પળે પર્યાય થવી એવો એનો સ્વભાવ છે. એટલે કહ્યું ને કે જળ ભાવે જળ પરિણમે, એનું પરિણમન થાય છે. પરિણમન થાય છે એટલે કે એની અવસ્થા બદલતી જાય છે. પ્રતિ પળે એ અવસ્થા આપણે કહે કે ના એ ન બદલેવું, કે ન બદલેવું બને જ નહીં. વસ્તુનો સ્વભાવ જ એવો છે. જૈન દર્શન આત્માને અને બીજા જળ જે પદાર્થ છે એ બધાને નિત્ય અનિત્ય માને છે. એટલે કે મૂળ સ્વરૂપ એનું નિત્ય છે અને પર્યાય સ્વરૂપ છે એનું અનિત્ય છે. કોઈ પણ વસ્તુ જ્યારે આપણે જોઈએ ત્યારે એને જૈન દર્શનમાં બે રીતે જોવાની પદ્ધતિ છે. ધારો કે આપણી સામે જ એક પથ્થરનો કોતરેલો મોર પડ્યો હોય તો કોઈ માણસ આપણને એમ કહે કે આ પથ્થર છે, તો વાત એની સાચી છે. કેમ કે મૂળ દ્રવ્ય જોવા જઈએ તો પથ્થર છે. કોઈ એમ કે આ મોર છે, તો ભાઈ તારી વાત પણ સાચી છે. કેમ કે એની આકૃતિ જે છે, વર્તમાન પર્યાય, આકૃતિ એટલે વર્તમાન પર્યાય, વર્તમાન અવસ્થા, તો કે તારી વાત પણ સાચી છે. વાત તો એક જ છે. દ્રષ્ટિ જોનારની દ્રષ્ટિ ઉપર વસ્તુ શું છે એનો આધાર રાખે છે. પહેલો મૂળ તત્વને જુએ છે કે ભાઈ આ તો પથ્થર છે. પહેલો એની વર્તમાન અવસ્થાને જુએ છે કે આ પર્યાય છે. જેમ કે કોઈ છે બીજું સોની હોય તો સોની પાસે આપણે જ્યારે સોનું વેચવા જઈએ એ કોઈ આ એનો આકાર ન જુએ કે ભાઈ આ ચેન છે કે વીંટી છે કે શું છે, હાર છે, કે એને તો સોનાથી કન્સર્ન કે ભાઈ આમાં શુદ્ધ સોનું કેટલું છે, એટલા પ્રમાણે તને હું પૈસા આપીશ. તારું ગમે એટલી સારી ડિઝાઇન હોય એ ડિઝાઇન સાથે મારે કાંઈ સંબંધ નથી. તો મૂળ તત્વ સોનું અને સોનાના જે અનેક પ્રકારના ઘરને થાય એ એની પર્યાય. એમ જગતના બધાય પદાર્થો પ્રતિ પળે એની અવસ્થા કરે જ છે. આપણે પોતે જોઈએ તો પ્રતિ પળે આપણે વિચારો કર્યા જ કરીએ છીએ. આપણે કહીએ કે આ વિચાર બંધ કરી દેવા છે, ના, નહીં બને, શક્ય નથી. પ્રતિ પળે આપણી વિચારની ધારા ચાલુ રહે છે. પ્રતિ પળે આપણા દેહની અંદર ક્રિયા ચાલુ રહે છે. એવી એક પણ પળ નથી કે જ્યારે આપણા દેહની ક્રિયાઓ કંઈક ને કંઈક, પ્રત્યેક પરમાણુ ક્રિયાશીલ છે. જગતના આ બધા પદાર્થો જે દ્રશ્યમાન દેખાય છે એમાં દરેકે દરેકની અંદર પ્રતિ પળે ફેરફાર થયા જ કરે છે. આ ઘર અત્યારે છે એવું 10 વર્ષ પછી નથી. કેમ કે એમાં ફેરફાર થયા પણ, અને 50 વર્ષ પછી એમાં ઘણા ફેરફારો થઈ ગયા. ઘણું જૂનું થઈ ગયું અને આપણે જૂનું કહ્યું પણ એમાં કેટલાય ફેરફારો થઈ ગયા. એમાં આપણા શરીરની અંદર જેવું અત્યારે આપણે છીએ એવા 10 વર્ષ પછી આપણે નથી. 25 વર્ષ પછી વળી 10 વર્ષ પછી છીએ, 25 વર્ષ પછી પણ આપણે નથી. ફેરફાર થયા જ કરતા આપણે આ ફેરફાર રોકી શકીએ નહીં. કેમ કે એનો સ્વભાવ છે. સ્વભાવ રોકાય નહીં. સ્વભાવ જો રોકીએ તો દ્રવ્યનો સ્વભાવ
એનું મૂળ તત્વ છે. એ સ્વભાવ કોઈ દિવસ જાય નહીં. જો સ્વભાવ જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. જેમ કે અગ્નિ છે અને ઉષ્ણતા એનો ગુણ છે, એનો સ્વભાવ છે. જો ઉષ્ણતા ન હોય પછી અગ્નિ કહેશે કોણ? ગોળ છે એમાં મીઠાશ એનો ગુણ છે. જો મીઠાશ નથી તેનો ગોળ કહેશે કોણ? તો દરેક દ્રવ્ય, જીવ ને અજીવ બે પ્રકારના દ્રવ્ય છે. દરેક દ્રવ્યની અંદર અનંત ગુણ છે. અનંત ગુણ છે અને તેની પ્રતિપળે એની પર્યાય અવસ્થા થયા જ કરે છે. કોઈ અવસ્થા એવી કે આપણે તરત દેખાય નહીં. આપણે એમ થાય કે આની અંદર એક સેકન્ડમાં શું ફેર પડી ગયો. સ્થૂળ દ્રષ્ટિએ કશો ફેર પડ્યો નથી. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો ઘણો ફેર પડી ગયો છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો એમાં ફેર પડ્યા વિના રહે નહીં. એટલે એની કેમ કે નિયમ છે, સિદ્ધાંત છે. તો જળ ભાવે જળ પરિણમે, ચેતન ભાવ કોઈ પલટે નહીં. છોડી આપ સ્વભાવ, પોતાનો સ્વભાવ છોડીને જળ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જળ ન થાય. કેમ કે જળનો સ્વભાવ જળ રૂપ જ હોય ને ચેતનનો સ્વભાવ ચેતન રૂપ જ હોય. ચેતન જો જળ થઈ જાય તો જગતની અંદર અવ્યવસ્થા થઈ જાય. બધાય જળ થઈ જાય. અને જો બધાય જળ ચેતન થઈ જાય તો બધું ચેતનાત્મક જળ રહે નહીં. પણ એવું બની શકે નહીં. કોઈ દ્રવ્યનો દરેકે દ્રવ્ય નિત્ય હોવાથી કોઈ દ્રવ્યનો નાશ થઈ શકે જ નહીં. શક્ય નથી. આત્માનો નાશ ન થઈ શકે એમ પરમાણુનો પણ નાશ નહીં થશે. તો આપણે સાયન્સમાં પણ વાત કઈ જ છે ને કે મેટર ઇઝ નેવર લોસ્ટ. ટ્રાન્સફોર્મેશન થયા કરે. તો કદી કોઈ પણ વસ્તુનો સર્વથા નાશ થઈ શકે જ નહીં. માત્ર એનું રૂપાંતર અને સ્થળાંતર થયા કરે. રૂપાંતર થયા કરે અને સ્થળાંતર થયા કરે. તો આ વસ્તુ સ્વભાવ છે. બીજા દર્શનોની અંદર કાં તો જીવને નિત્ય જ કહ્યો છે, કાં તો જીવને અનિત્ય જ કહ્યો છે. બૌદ્ધ દર્શન અનિત્ય કહ્યો છે અને સાંખ્ય દર્શન અને વેદાંત અદ્વૈતવાદ, શંકરાચાર્ય જે અદ્વૈતવાદની એમાં પણ નિત્ય જ આત્માને કહ્યો છે. એક જૈન દર્શન એવું છે કે આત્માને નિત્ય અનિત્ય કહ્યો છે. અને આ વસ્તુ સર્વજ્ઞે પોતાના જ્ઞાનની અંદર અનુભવથી જોયું એ વાત કરેલી છે. અને વસ્તુ સ્વરૂપ એમ જ છે. તો આ વાત પેલી ગાથાનો સાર આપણે આ ફરી જોઈ ગયા. હવે આગળ કહે છે કે જો જગતની આવી વ્યવસ્થા છે, જળ તે જળ તણ કાળમાં ચેતન હોય, પ્રગટ અનુભવ રૂપ હે, તેમાં સંશય કરવા જેવું શું છે? પણ એમ કે સંશય શું છે? જળ તો જળ જ રહે, ચેતન જ રહે. જળ કોઈ દિવસ ચેતન થાય નહીં, ચેતન કોઈ દિવસ જળ થાય નહીં. આ તો વસ્તુની વ્યવસ્થા છે. એમાં કોઈ તો અનુભવની બધાની વાત છે. તો એમાં તમને જીવને સંશય કેમ થાય છે? એટલે ત્રીજી ગાથાની અંદર શા માટે સંશય થાય છે, કેમ સંશય થાય છે બતાવે છે કે જો જગતની અંદર આ જળ અને ચેતન બે દ્રવ્યો હોય અને દરેક દ્રવ્ય પોતાનું જ પર્યાય, પોતાનું જ પરિણમન કરતું હોય, તો પછી આ સંસારની ઉત્પત્તિ થઈ કેવી રીતે? સંસારની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે કે જળ અને ચેતન બે મિશ્ર થયા, એમાં સંસારની ઉત્પત્તિ થઈ છે. આપણા ચેતન દ્રવ્ય સાથે દેહનો સંયોગ થયો. તો એ સંયોગ જે થયો એનાથી જ આ ઉત્પત્તિ સંસારની થઈ છે. એટલે ત્રીજી ગાથામાં મૂળ વાત અહીંયા કહેવામાં આવે છે કે જો જડતે ત્રણ કાળમાં ચેતન હોય, બંધ મોક્ષ તો ઘટે નહીં, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય નહીં. જો જળ અને ચેતન બંને ભિન્ન ભિન્ન જ હોય તો પછી બંધ કેવી રીતે થાય? કર્મનો જે બંધ થાય છે એ કેવી રીતે થાય? કર્મનો જે મોક્ષ થાય છે કેવી રીતે? અગર જીવ મુક્ત થાય છે કેવી રીતે થાય? બંધ થાય છે કેવી રીતે થાય? એ તો પોતાનામાં જ પરિણમે. જીવ રૂપે પરિણમે છે, ચેતન પરિણામ કહે છે. તો બંધ ને મોક્ષ ને આ બધું કેવી રીતે થયું? પ્રશ્ન એવો થયો કે જગતમાં બે જ પ્રકારના દ્રવ્ય છે. આ થોડું જરા શાંતિથી સમજવા જેવી વાત છે. કે મૂળ સિદ્ધાંત છે, આ મૂળ સિદ્ધાંત સમજવાનું છે. આટલું સમજાઈ જાય એટલે બધું આખું જૈન દર્શન સમજાઈ જાય. બે દ્રવ્ય છે, બે દ્રવ્યનો નિત્ય અનિત્ય છે અને બે દ્રવ્યનો સ્વભાવ
એવો છે કે પ્રત્યેક પળે એની પર્યાય પરિવર્તન થયા જ કરે પણ મૂળ દ્રવ્યનો નાશ થયા વિના. જેમ કે આપણને પોતાને જ્ઞાન થયું, બાળક હતા ત્યારે ઓછું જ્ઞાન હતું, પછી વધારે થયું, પછી વધારે થયું, પછી વધારે થયું, પછી અને અત્યારે જ્ઞાનની આ સ્થિતિ આવ્યા છે. તો તમે જ્યારે બાળક હતા ત્યારે તમને જ્ઞાન નહોતું એવું તો છે નહીં, પણ એ જ્ઞાનનો પણ ફેરફાર થયો. આપણે અત્યારે જે જ્ઞાન છે તે જ્ઞાન આપણે 10 વર્ષના હતા ત્યારે હતું જ નહીં, તો જ્ઞાનમાં પણ ફેરફાર થયો આપણો. એમાં આપણી શ્રદ્ધામાં આપણા અનેક ગુણ છે આપણામાં, એ બધામાં ફેરફાર થાય. આવો જ્યારે વસ્તુ સ્વરૂપ આવું છે અને દરેક દ્રવ્ય પોતપોતાની જ ક્રિયા કરી રહ્યું છે, તો પછી આ સંસારની ઉત્પત્તિ કેમ થઈ? કે જળમાં કામ કરે, ચેતન બને ભિન્ન રીએ. વસ્તુ સ્વરૂપ તો આવું છે, ભિન્ન જ રીએ છે. જળ કોઈ દી ચેતન થતું નથી, ચેતન કોઈ દી જળ થતું નથી, આવો સિદ્ધાંત છે. તો પછી જગતની ઉત્પત્તિ કેમ થઈ? જગતની ઉત્પત્તિ થઈ કેમ? બંધ મોક્ષ કેમ થાય? જો જળ આ પ્રમાણે તો બંધ મોક્ષનું કારણ શું? હવે આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. એ અધિકારની અંદર આચાર્ય અમૃતચંદ્રાચાર્યે ત્યાં એક શ્લોક કયો છે, એમાં કહ્યું છે કે સંસારનું કારણ શું છે? આ ગહન વાત છે કે અજ્ઞાન એક જ સંસારનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. અજ્ઞાનને હિસાબે આ સંસારની ઉત્પત્તિ થયેલી છે. જ્યાં અજ્ઞાન હોય ત્યાં મિથ્યા દર્શન હોય, મિથ્યા શ્રદ્ધા પણ મિથ્યા હોય. તો અજ્ઞાનનો એટલો ગહન મહિમા છે, એટલી ગહનતા છે. માયાનું સ્વરૂપનું જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે માયાનું સ્વરૂપ કેવું કે ભાઈ અનંત. માયાના સ્વરૂપનો પાર ભલભલા પામી શકે નહીં. શંકરાચાર્ય બહુ વિસ્તારથી માયાના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આપણે ત્યાં કહ્યું છે કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર. મોહ કેવળો છે? સ્વયંભૂ રમણ સમુદ્ર જેટલો વિશાળ છે. એટલા વિશાળમાં અનેક પ્રકારના મોજાઓ આદિ થાય. તો અજ્ઞાન છે અને અજ્ઞાનને હિસાબે આ સંસારની ઉત્પત્તિ થઈ છે. અજ્ઞાનને હિસાબે આ બે દ્રવ્યો, સંસાર ક્યાં ઊભો થયો? જો બે દ્રવ્યો જુદે જુદા હતે કાયમને માટે, કોઈ પણ પ્રકારનો એને સંબંધ ન થયો હોતે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નહીં. પણ અજ્ઞાનને હિસાબે આ બે દ્રવ્યોનો સંબંધ થતાં સંસારની ઉત્પત્તિ થઈ છે. બે દ્રવ્યનો સંબંધ થતાં સંસારની ઉત્પત્તિ થઈ છે. તો અજ્ઞાન છે એ સંસારનું કારણ છે. શું અજ્ઞાન છે? કે જે પોતાનું મૂળ સ્વરૂપ, જે પોતે જીવ, એ પોતે પોતાની જાતને જીવ રૂપે ન માનતા, પોતા જાણે શરીર પોતાનું ન હોય, પોતે શરીરરૂપ ન થયો હોય એવું માનતો થઈ ગયો. એટલે પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું. અને જે પોતાનું નથી, જે જળ છે, પોતાનું થયું નથી, પોતાનું થવાનું નથી અને પોતાનું કદી હતું નહીં, એ દ્રવ્યમાં પોતાપણાનો ભાવ કર્યો એને, એ સંસારનું મૂળ છે. સંસારનું મૂળ ક્યાં છે? આ સંસારનું મૂળ છે. આ ઘર મારું. હવે ઘરને આત્માને સંબંધ શું? ઘર તો જળ છે, આત્મા તો ચેતન છે. ચેતન કોઈ દી જળ થાય નહીં, જળ કોઈ દી ચેતન થાય નહીં. છતાં અજ્ઞાન અવસ્થાના હિસાબે માન્યું આ ઘર મારું, આ પૈસા મારા, આ બૈરી મારી, આ છોકરા મારા, આ કુટુંબ મારું, આ દેશ મારો, આ મારું 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 જે પોતાનું નથી, એમાં જે આ મારાપણાનો ભાવ, એ મારાપણાનો ભાવ જે છે એ સંસારની ઉત્પત્તિ કરી છે. સંસારની ઉત્પત્તિ બીજું કોઈ કારણ નથી. પણ મારાપણું કયું, મારાપણું માયનું એટલે તમારું થઈ ગયું. જળ કોઈ દી ચેતન થાય ને ચેતન કોઈ દી જળ થાય, એ તો સિદ્ધાંત છે. આપણે ગમે એટલી મહેનત કરીએ કે આ શરીર મારું છૂટે નહીં તો સારું, પણ એ બને? શરીરનો વિયોગ થવાનો 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 ને થવાનો જ. કોઈ દિવસ તમે ગમે એટલી આપણે મહેનત કરીએ તોય કંઈ જળ કોઈ દી આપણું થાય
નહીં, આપણે કોઈથી જળના થઈએ નહીં. એ 3 કાળમાં બની શકે એવી વસ્તુ નથી. છતાં અનાદિકાળથી અજ્ઞાન ભાવથી આ જીવ જે પોતાનું નથી તેમાં પોતાપણાનો ભાવ કરી અને સંસારમાં રખડે છે. બીજું શું કરે છે? હવે એ વાત એમને ત્યાર પછીની ગાથામાં કહ્યું છે. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગી આત્મ અભાન. બંધ અને મોક્ષ જે છે તે કોનાથી થાય છે? સંયોગથી. આત્માને શરીર સાથે એક બંધ થયો, એક સંયોગ સંબંધ થયો. એથી કરીને આ શરીર કંઈ ચેતન રૂપ થયું નહીં, ચેતન કંઈ શરીર રૂપ થયું નથી, માત્ર સંબંધ થયો. જેમ કે મેલને ને કપડાને સંબંધ થયો, કપડું મેલરૂપ થયું નથી, મેલ કદી કપડા રૂપ થયો નથી, પણ મેલું કપડું થયું. આપણે શું કહીએ? મેલ એ સંયોગ સંબંધ થયો. સંબંધના 2 પ્રકાર છે, એક સંયોગ સંબંધ અને એક તાદાત્મ્ય સંબંધ. સંયોગ સંબંધ એટલે કે જે સંબંધ માત્ર સંયોગ રૂપ હોય, જેનો વિયોગ થઈ શકે. કપડા સાથે મેલ ચોંટ્યો હોય તો ધોઈ નાખીએ તો કપડામાંથી મેલ જુદો થઈ શકે, પણ કપડાને અને એની અંદર જે તાણાવાણા છે, સૂતર છે, એને કપડાને એને તાદાત્મ્ય સંબંધ છે. જો આ બધું અંદરનું સૂતર નીકળી જાય તો કપડું જ ન રહીએ. આત્મા અગ્નિમાંથી ઉષ્ણતા જતી રહીએ તો અગ્નિ રહે જ નહીં. તો અગ્નિને ઉષ્ણતાને તાદાત્મ્ય સંબંધ છે, કપડાને અને તંતુને અગર તો સૂતરને તાદાત્મ્ય સંબંધ છે. તો તાદાત્મ્ય સંબંધ એ તો ત્રિકાળ સંબંધ છે, એ કોઈ દિવસ જાય નહીં. જેમ કે આત્માને અને જ્ઞાનને તાદાત્મ્ય સંબંધ છે. તો જ્ઞાન જાય તો પછી આત્મા રહે જ નહીં. જ્ઞાનનો અભાવ થાય તો આત્માનું અસ્તિત્વ જ ન રહે. કેમ કે આત્માનું મુખ્ય લક્ષણ તો જ્ઞાન છે, મુખ્ય લક્ષણ, મુખ્ય ગુણ જ્ઞાન છે. તો એ ન હોય તો આત્મા હોય નહીં. પણ સંયોગ સંબંધ એવા છે કે જે ટળી શકે. કપડું અને મેલને સંયોગ સંબંધ છે, એમ દેહને ને આત્માને સંયોગ સંબંધ છે. એટલે શું કહ્યું કે જ્યાં સુધી અજ્ઞાન છે, અભાન, આત્માનું જેને ભાન નથી એને અભાન કે છે. એ વાત કરી ને ચોથી ગાથામાં, એ જ વાત કરી. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગી આત્મ અભાન. આત્માને પોતાનું ભાન નથી, પોતાના સ્વરૂપ ચૂકી ગયો છે. જેમ દારૂડિયો હોય તો ખૂબ દારૂ પીએ તો શું થાય? ગલીમાં પડ્યો હોય, મોટી ગટરમાં પડ્યો હોય ને કે હું રાજમહેલમાં પડ્યો છું. શું કહે? રાજમહેલમાં પડ્યો. ત્યાં રાજાની માફક વાતો કરે. આ તો બધા મેં બહુ જોયેલા. મેડિકલમાં અમારે દારૂડિયાને પકડીને પોલીસ લાવે, બસ ત્યારે એ રાજા પાઠમાં હોય. બસ ગાળો દે, કોઈ આ કરે, કોઈ રાજા બોલે. એકમાં હતો મેં જોયેલો તે, બસ એ પોતાને રાજા જ માનતો, બસ બીજું કંઈ જ નહીં. પછી અમે એને પોલીસને, 2 પોલીસને કહી કે આને પકડીને આને ફેરવ કર. એ 50 આંટા હોસ્પિટલમાં અમે ફેરવીએ એટલે એનું રાજાપણું જતું રહીએ ને પાછો હતો એવો થઈ જાય. તો આપણે બધાએ અજ્ઞાન રૂપી દારૂ પીધેલો છે. એથી શું થયું કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા. જેમ પેલો ભૂલી ગયો, એ દારૂડિયો હોય ને પોતાના ઘરમાં ઊભો હોય તો મગનનું ઘર ક્યાં છે? પોતાના નામ મગન હોય, પોતાના ઘરમાં ઊભો હોય, ક્યાં છે મગન? હવે તું પોતે મગન છો ને ક્યાં છે મગન એમ પૂછે. એ પૂછે, દારૂડિયો એમ પૂછે. આ ફેક્ટ તમને કહું. ક્યાં છે મગન? ક્યાં છે મારું ઘર? પોતાના ઘરમાં ઊભો હોય, ભૂલી જાય. કેમ કે દારૂના નિશામાં બેભાન થઈ ગયો છે. એમ આ જીવ અનાદિકાળથી આપણે બધા બેભાન થઈ ગયા છે. અજ્ઞાન રૂપી દારૂ, અગર તો મિથ્યાત્વ રૂપી દારૂ પીધો છે એટલે શું થયું? આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા. એટલે જે પોતાનું નહોતું એ પોતાનું માનવા માંડ્યા. જેમ જેને સાપ કર્યો હોય ને એને લીમડો મીઠો લાગે. અમારા ગામડામાં હતું ત્યારે કોકને સાપ કર્યો, હે સાપ કર્યો, લેવો લીમડો. તો લીમડો મંગાવે, પછી એને ચવરાવે લીમડો. એટલે બોલ કેવો લાગે છે? કે મીઠો લાગે છે.
તો મીઠું લાગે તો સમજી લેવાનું કે એને સાપ કરડ્યો છે. તો કંઈ લીમડો તો કોઈ દિવસ મીઠો હોય, પણ આ સાપનું ઝેર ચડ્યું છે એને લીમડો મીઠો લાગે છે. એમ જેને અજ્ઞાનનું ઝેર ચડ્યું છે, મિથ્યાત્વનું જેને ઝેર ચડ્યું છે, એને શરીર પોતાનું લાગે, બૈરી પોતાની લાગે, છોકરા પોતાના લાગે, ઘર પોતાનું લાગે. કેમ? મિથ્યાત્વ ઝેર ચડ્યું છે. હવે ઝેર જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી એ એમાં ને એમાં પોતાનું કરતો મરી જાય, બાકી બધું અહીં રહી જાય. પણ તો એ મારા પણ છોડે નહીં. મારું કરતો ખલાસ થઈ જાય. અને જુએ રોજ પાછો એ જુએ બધાને કે પેલો મેરો. એટલે પણ તારું હું એ વાત કરીને, તારી વાત કરીને અમરપટો તું લખાવીને આવ્યો છો ને કે પેલો મરી ગયો. હા, બિચારો મરી ગયો. હું હા, બિચારાને 2 છોકરા છે. હા, પણ કાંઈ વાંધા જેવું નથી. બેંક બેલેન્સ પણ એને ઠીક છે. એટલે કાંઈ પાછળનાને કાંઈ વાંધો નહીં આવે. પણ એટલે તારું તું આ બધાને લઈને જઈશ? ના, એ વિચારતો નથી. બીજો નો જુએ છે, પોતે જુએ. આ કોઈ શાસ્ત્રમાંથી કોઈ સમજવાની બાબત છે? રોજના 10,000 માણસ અમેરિકામાં મરે છે. એ કોઈ શાસ્ત્રમાં કંઈ શોધવા જવું પડે કે અમેરિકામાં કેટલા માણસો મરે? રોજ જોઈએ છે. અહીંયા રોજ આપણે એરિઝોના રિપબ્લિકની રાજ પાછળના ભાગમાં નોટ આવે છે, કેટલા મર્યા ને કેટલાની ક્યાં સર્વિસ છે. રોજ નોટ આવે છે. પછી વર્ષ બધું લખેલું હોય. હવે એ પાનું જોઈએ તો રોજ આપણે ખબર હોય કેટલા મરે. કે બધાનું તો પાછું લિસ્ટ ન હોય એનું. કેમ કે ઓછામાં ઓછા આટલી વસ્તી હોય તો 60 થી 70 માણસ રોજના મરવા જોઈએ. ફિનિક્સમાં 60 માણસ રોજના મરે. 10 લાખની વસ્તી હોય તો એવરેજ છે. આ તો બધા એવરેજ બધા કાઢેલા. તો આપણે જોઈએ છીએ કે રોજ ફિનિક્સમાં આટલા મરે, અને 8 વર્ષથી ફિનિક્સમાં રહીએ એ બધાને ટોટલ કરીએ કેટલા મર્યા. પણ આપણે માને શું થાય? મને કાંઈ થવાનું જ નથી. પછી પહેલાં મરીને મૂકીને બધા જતા રહ્યા. એકે સાથે લઈને કઈ ન ગયો. પાછો મુસીબત એ છે કે એનો ચેક ઉપર કામ ના હોય. બેંક બેલેન્સ હોય એનો ચેક કઢાવી જાય, ઉપર એ ચેક કોઈ સ્વીકારતું જ નથી. નહીં તો ચેક કઢાવી નહીં જાય. અશક્ય વસ્તુ છે. પણ આ આપણે રોજની નજરે જોયેલી વાત છે. પણ પેલો અનાદિકાળથી જ આપણે દારૂ પીધેલો છે, અજ્ઞાન રૂપી દારૂ પીધેલો છે. તે એનું એટલું બધું જોર છે આપણે ભૂલી જઈએ. અજ્ઞાન શું કામ કરે? અજ્ઞાન સાથે હંમેશા મિથ્યા દર્શન હોય. મિથ્યા દર્શન એટલે મિથ્યા અભિપ્રાય. આ બધો મિથ્યા અભિપ્રાય છે. તો મિથ્યા અભિપ્રાય આપણે પાસે શું કામ કરાવે છે? કે જ્યાં સુખ ન હોય, જ્યાં દુઃખ હોય ત્યાં આપણે સુખ બતાવે. જ્યાં દુઃખ હોય ત્યાં સુખ બતાવે. ઘણા એમ કે કુંવર આવે તો કે પૈણ શું ત્યાં સુખી થાવ. અને પૈણે પછી એમાં કાંઈક જો બેને ન બને તો ઉપાધિનો પાર નહીં. અમારે એક પન્નાલાલ કરીને મારે ત્યાં બાજુમાં આવે છે, તે એક દિવસ આવ્યો મારી પાસે. શું એ કન્યા બહુ સારી મળી ગઈ છે. બહુ સારી વાત છે કે ધાર્મિક બાબતમાં સમજે છે કે, અને એ પૂજા પાઠ રોજ બિચારો કરે. પૂજા કર્યા વિના કોઈ દી ખાય નહીં તો સારું છે. પછી ના, પોતે નાની ઉંમર પોતાની છોકરી સારી મળી, એમ કે કન્યા સારી મળી. એમ બહુ સારી વાત છે, સારી મળી ભાઈ. તો પછી 1.5 વર્ષ પછી મને કે શું ડૉક્ટર શું છે ભાઈ? મરી ગયો. તો શું તને વાંધો પડ્યો? તો કહેતો કે મરી ગયો કે હું શું થયું? કે હવે મારે એવી ઉપાધિ, એને એની મા ઉપર બહુ પ્રેમ. આપણો પન્નાલાલ નહીં, પન્નાલાલ આવતો પન્નાલાલ કે મેં શું કે મારી બૈરી છે એ મારી માને સારી ચાય કરીને પાતી નથી. મારે કરવું શું? એને માને ઉપર બહુ પ્રેમ, રાગ બહુ. એટલે મોટી એને એક ટસલ, એક મોટી સંગ્રહ ઊભો થઈ ગયો. મને કે સારું હવે કરવું શું? મને ખાવાની રોટલી બરાબર મને આપે, મારી માને બરાબર ના આપે. હવે મને કે દુઃખી થઈ ગયો. ભાઈ તું કહેતો હતો ને કે કન્યા હારી મળી છે.
હા સાહેબ, હું તો દુઃખી થઈ ગયો. મારે તમે મને રસ્તો બતાવો, મારે કરવું. મેં તો હવે રસ્તો જ નથી. હવે કીધું હવે રસ્તો નથી. હવે સમજાય ને બીજું કાંઈ થાય નહીં. ધીરે ધીરે સમજાય. પેલી સમજે નહીં. એ કોઈ જાણે ઘણી વખત એવું છે ને, બે જીવને પૂર્વના એવા સંબંધો હોય, એને જુએ ને તો એને વેર જ આવે. એ જુએ તો એને બસ અંદરથી એની પ્રત્યે દ્વેષ જ આવે. એની માને જુએ એટલે એને દ્વેષ જ આવે. તો સુખી થવા જો માટે એ લાયો પૈણો દુઃખી થઈ ગયો. તેવું તો ચાલ્યું. પછી એની માએ મરી ગઈ ને તો બધું પછી જેમ ચાલે એમ સંસાર ચાલે. તો જ્યાં સુખ ન હોય ત્યાં આપણે સુખ માની બેસીએ. ઇન્દ્રિયના કોઈ વિષયમાં ભગવાને સુખ કહ્યું નથી. કેમ કે એનું ફળ દુઃખ છે. અલ્પ સુખનો આભાસ માત્ર થઈ અને દુઃખ પશ્ચાત દુઃખ તે સુખ નહીં. દુઃખ છે ને છે જ. કેમ કે ઇન્દ્રિય જનિત કોઈ પણ સુખ હિંસા વિના પ્રાપ્ત થાય નહીં. હિંસા થાય ને થાય. ખાવ એટલે આપણે ખાવામાં બહુ મજા આવેલી. આજે ખાવામાં મજા આવી, પણ એમાં હિંસા કેટલી થઈ એનો વિચાર કર્યો? કેટલી હિંસા થઈ એનો વિચાર કર્યો? આપણે તો સારું વેજીટેરિયન છે, કંઈક થોડીક હિંસા, પણ જે માંસ માટે ખાય એને કેટલી બધી હિંસા થઈ. તો ખાવામાં મજા તો આવી, પણ મજા આવી એની પહેલાં ભૂખનું દુઃખ સહન કરવું પડે. ભૂખો હોય એને સેકન્ડપુરી હારા લાગે. ભૂખો ન હોય એને સેકન્ડપુરી હારા લાગે. જમીન તમે આવ્યા ને લો સેકન્ડપુરી ખાઓ. તમે કેટલું ખાઓ? અને બહુ અમે આગ્રહ કરી તો લાવો પા વાટકી ખાઓ કે અડધી વાટકી ખાઓ. તે વધારે તો થાય. કેમ તો ભૂખનું દુઃખ સહન કરે પછી ઇન્દ્રિયજનિત સુખની પ્રાપ્તિ થાય, એને આપણે સુખ ગણીએ. અને પાછું એનું ફળ દુઃખ. કેમ કે હિંસા તો થાય. હિંસા વિના તો કોઈ સુખ પ્રાપ્ત, ઇન્દ્રિય વિશે કોઈ હિંસા વિના પ્રાપ્ત થતો જ નથી કોઈ પણ. સારું ઘર કે મફતમાં હિંસા વિના થયું છે? જ્યારે ચૈણા હશે તો કેટલા આ ચૈણું હશે કેટલા ઝાડ કાપ્યા હશે, કેટલા લાકડા, કેટલા એ ઝાડ ઉપર જીવ હશે, કેટલી એની ને પછી અહીંયા ગ્રાઉન્ડ સાફ કર્યું છે તો કેટલા છાવડો આ તે બધા કેટલા ઉખેડી નાખ્યા હશે. પછી કેટલા પાણીના જીવ, કેટલું તો એનું ફળ કોણ ભોગવશે? કોણ ભોગવશે? જેની જેટલી આસક્તિ હોય. આસક્તિ વિના તું રહે તો તને નહીં, પણ મારું કરીને રહે તને. દુઃખ કોનું છે? આસક્તિ. આ તો જયશ્રી નું ઘર મળે, જયશ્રી દુઃખી પાપ જ છે ને. એટલે એમ કે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય, કોઈ પણ વિષય છે એ આપણને એને પાપ વિના ન ભોગવી શકાતો નથી. એટલે એટલા માટે પશ્ચાત દુઃખ તે સુખ નથી એમ કહેવામાં આવ્યું છે. એક તો તરસ ન લાગી હોય ને તમને ઠંડુ બરફનું પાણી આપે તો એની શું કિંમત? તરસ લાગી હોય ને જો બરફનું પાણી તમને આપવામાં આવે તો હા, એમાં 115 ડિગ્રી અહીં હોય જે વખતે જૂનમાં, અને એ વખતે બહારથી એમાં ગાડી ફેલ થઈ હોય તડકામાં અને માંડ ધુઆ કરતી ઘરે પહોંચે, ભાઈ પહોંચ્યો, અને કોઈ ઠંડુ પાણી આપે તો હા. પણ એ તો એને દુઃખ સહન કરે પછી સુખ થાય છે. આ વાત આપણા બધા સુખમાં છે. અને એક ક્ષણિક લાડુ મોઢામાંથી ગળે ઉતરી ગયો એટલે અને કલાક થયા પછી તો કંઈ એનું સુખ રહે જ નહીં. તે વખતે ક્ષણિક સુખ જેનું ફળ દુઃખરૂપ છે. તો એ મિથ્યાત્વ જે છે એ આ કરાવે. જ્યાં દુઃખ છે, જેનું ફળ દુઃખ છે, જે દુઃખ વિના પ્રાપ્ત કરી ઈચ્છા કરો એટલે શું થાય? આકુરતા ઉત્પન્ન કરી કોઈ મોટર લાવવી છે, મોટર લાવી એનો અર્થ શું થયો? એક ઈચ્છા કરી એટલે આકુરતા હોય. એ જ્યાં સુધી મોટર ના આવે ત્યાં સુધી આકુરતા મનમાં રહ્યા જ કરે. એ મોટર આવી ત્યારે મોટરને હિસાબે શાંતિ નથી થઈ, પણ પેલી આકુરતા મટી એની શાંતિ છે. અને આપણે માનીએ કે મોટર આવી તે આપણે સુખી થયા. મોટર આવી તો સુખી થયા એવું છે નહીં. કેમ? એ મોટર ના આવે પછી બીજી ઈચ્છા થાય, ત્રીજી ઈચ્છા થશે. એટલે મિથ્યાત્વ છે એનું કામ શું છે કે જ્યાં જે વસ્તુ ન હોય, અજ્ઞાનનું કામ શું છે? અજ્ઞાન એટલે જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં બતાવે. એ કામ. જ્યાં સુખ ન હોય ત્યાં સુખ બતાવે, જ્યાં પોતે ન હોય ત્યાં પોતાપણું બતાવે,
જે પોતે ન કરી શકે ત્યાં પોતે કરી શકે એવું બતાવે. હા, પેલો કે હું ન હોત તો ખબર પડે તમને બધાને, બધા દુઃખી થઈ જાત. આ તો હું કમાઈને લાવું છું, તમે બધા તાના કરો છો એમ કે. ઘણા એવા મરી ગયા ને બધા પાછળના સુખી ને સુખી રહી ગયા. તો આ તો એ જાણે કે હું જ આ દુનિયાની અંદર જેમ પેલું કૂતરું હોય એ ગાડા નીચે ચાલતું હોય, હવે ગાડો તો બિચારો બળદિયા ચલાવે. એ કૂતરું કંઈ ગાડાને અડતું ન હોય, બહુ જરા મોટું હોય તો સહેજ આમ અડ્યું હોય ગાડાને, માને શું કે આખું ગાડું મારું ચાલે. એમ આપણે બધા એટલે અજ્ઞાની જે છે તે બધા શું માને કે આ બધું હું ચલાવું, આ હું કરું, હું કહું એમ થવું જોઈએ. દુઃખ ક્યાં છે? હું કહું એમ થવું જોઈએ. હવે દરેક દ્રવ્ય જુદા, દરેકનું પરિણમન જુદું, દરેક દ્રવ્ય સ્વતંત્ર, કોઈ સાથે કોઈ સંબંધ નહીં. તો તું કે એમ આ કરે એવું કેવી રીતે બને? ને એમાંથી ઘર્ષણ, ને એમાંથી દુઃખ. તો સંયોગ આ જે સંબંધ થયો અજ્ઞાનથી, તો જ્યાં સુધી અજ્ઞાન રહેશે ત્યાં સુધી આ સંસાર રહેશે, અને સંસાર રહેશે ત્યાં સુધી દુઃખ રહેશે ને રહેશે. કેમ કે જે પોતાનું નથી તે કોઈ દી પોતાનું થઈ શકવાનું નથી, છતાંય પોતાનું કરવા જ મહેનત આખી જિંદગી કરી રહ્યો છે. એ ભાવ એનો ન મટે ત્યાં સુધી દુઃખી ને દુઃખી. મરવા પડેલો હોય તો એ વખતે ભલામણ કરતો હોય, આનું આમ કરજો, આનું આમ કરજો, પૈસાનું આમ છે, એનું આમ કરજો, આનું આમ કરજો. પણ તારે શું છે? હવે ત્યાં મરવા પડ્યો છે, પેલા ડાક્ટરે કહી દીધું કે લાંબુ કાઢે એમ નથી, અને કેન્સર થયું છે, હવે 2-4 મહિનાથી વધારે કાઢે એમ નથી. તો એ ભલાણમાંથી ઊંચો ના આવતો હોય. એટલે કે અજ્ઞાન અવસ્થા છે. તો જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે, તો અહીં શું કહ્યું કે અજ્ઞાન અવસ્થા છે. બંધ મોક્ષ ક્યાં સુધી છે? બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગી આત્મ અભાન, પણ ત્યાગ નહીં સ્વભાવનો. પણ એથી કરીને ગમે એટલો સંયોગ થાય, એથી કરીને પોતાનો સ્વભાવ જે છે મૂળ એ જાય નહીં. પાંખે જીનવર ભગવાને આમ કહ્યું છે કે તમે ગમે એટલું અજ્ઞાન હોય ને ગમે એટલા સંયોગો ને ગમે એટલી વાત કરો, પણ તમારા સ્વભાવનો ત્યાગ થઈ શકે એમ છે જ નહીં. એટલે કે જળ રૂપે જ રહે, ચેતન રૂપે. ચેતન કોઈ દી જળ ન થાય, જળ કોઈ દી ચેતન ન થાય. ચેતન ગમે એટલું ઈચ્છે કે આ બધું જળ મારું થઈ જાય, પોતાનું શરીરે પોતાનું થયું નથી, બીજા જળ તો પોતાના થાય, પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. શરીરને સાથે નિકટનો સંબંધ છે. બાકી આ ઘર, બૈરા, છોકરા, આ તે એની અરે હું આ બળી ગયું ઘર તો કાંઈ નહીં, બીજું લેશે કે હાલો આપણે જીવતા રહ્યા, આપણે તો જીવતા રહ્યા છીએ ને, બીજું થઈ પડશે. ક્યાં? પણ એનું હતું જ નહીં ને, હતું જ નહીં. એમ ક્યાં સુધી સંસાર છે? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. તો સંસાર ક્યાં શેમાં છે? આત્મામાં સંસાર નથી, જળમાં સંસાર, આ ઘરમાં સંસાર નથી, પણ સંસાર અજ્ઞાન ભાવમાં છે. જો અજ્ઞાન ભાવ તૂટે તો સંસાર મટે અને સુખ થાય. દુઃખ કોનું છે? અજ્ઞાન ભાવનું. અજ્ઞાન ભાવ શું કે અનંતકાળથી જીવે. મહાપુરુષો ઘણી વાતો લખે. તમે એક મહાપુરુષે એવું લખ્યું છે કે અનંતકાળથી આ જીવે કાંઈ પણ કર્યું હોય તો મૂર્ખાએ જ કરી છે. અને એવા પ્રકારની મૂર્ખાઈ કરી છે કે જે પોતાનું કદી ન થઈ શકે એનું પોતાનું કરવાનો જ પ્રયત્ન એને કર્યો છે, અને જે પોતાનું છે એની સામે એને દુર્લક્ષ કર્યું છે, એટલે દુઃખી થઈ રહ્યો છે. હવે જો આ મહાપુરુષોના વચનોને સમજીને જો પોતાના સ્વરૂપ તરફ એ જાય તો પોતાના સ્વરૂપમાં તો સુખ છે જ. સુખ કે બહારથી કોઈ જળ પદાર્થમાં સુખ, કે શ્રીખંડમાં સુખ થોડું ભર્યું છે? શ્રીખંડમાં કોઈ સુખ નહીં. કેમ? શ્રીખંડ તો આત્મા આવે જ નહીં. જળ વસ્તુ આત્માના સ્પર્શતી જ નથી, આત્માની અંદર આવતી જ નથી. તો શ્રીખંડમાંથી સુખ નથી આવતું, પણ શ્રીખંડનું જ્ઞાન થાય છે આપણને કે આ મીઠું છે, અને એ મીઠાશથી આપણને એ વખતે સાતાવેદનીનો ઉદય હોય, એથી આપણને સુખ લાગે. તો આપણે માનીએ કે આ શ્રીખંડ બહારો થયો હતો. વાત તો આમ છે, પણ અનાદિકાળથી આપણે અભ્યાસ થઈ ગયો છે. જૈનમાં મોટા થયા, થોડાક સમજણા થયા ત્યારથી જ થઈ ગયું છે કે આ
હું થોડુંક 6 મહિનાનું છોકરું 8 મહિનાનું છોકરું બધા કે જો આ તારી મમ્મી, આ તારા પપ્પા, આ તારા મામા. હવે પેલા બિચારાને જેમ કહ્યું એમ સમજ એ કે એવી એ મમ્મીને કંઈક બીજું નામ કીધું તો એ બોલત. બાળકને શું હતું? તો પહેલેથી જ આપણને એ વાત, મારાપણાની વાત આપણે એને પહેલેથી જ શરૂઆત જ ત્યાંથી આપણે કરીએ છીએ. તો અનંતકાળથી આ અજ્ઞાન આપણે લાગેલું છે. અને જ્યાં સુધી આ જ્ઞાન રહેશે ત્યાં સુધી સંસાર છે, અને સંસાર છે તે દુઃખરૂપ જ છે. સંસાર હોય અને દુઃખ ન હોય એવું 3 કાળમાં બને નહીં. કેમ સંસાર છે? આ મૂળ. તો એટલા માટે એ વાત કરી. પણ તું ગમે એટલી મહેનત, સંયોગ, સંબંધ, કપડું અને મેલ કોઈ દિવસ કપડારૂપ થઈ શકે નહીં. તું ગમે એટલા પ્રયોગ કરીને થઈ શકે એમ જ નથી. મેલ જ રહેવાનો, કપડું કપડું. હા, તારે મેલને કાઢવો હોય તો મેલ ને કપડું બે જુદું થઈ શકશે સાબુ લગાવીશ તો. એમ જો અજ્ઞાન કાઢવું હશે તો તારે વૈરાગરૂપી સાબુ અને મહત્પુરુષો એટલે તીર્થંકર ભગવાને જે આ જળ ચેતનનો સિદ્ધાંત કયો છે એ રૂપ જે સાબુ, એનાથી તારા અજ્ઞાનરૂપી મેલ જઈ શકશે. બીજો કોઈ ઉપાય એનો છે નહીં. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માન્યતા ફેરવવાની છે. વસ્તુ તો એમ જ રહેશે. જ્ઞાની થશે તો જ્ઞાનીને દેહ તો છે જ. તીર્થંકર ભગવાનને પણ દેહ તો છે. સિદ્ધ થશે ત્યારે દેહ છૂટો પડશે. પણ એ દેહમાં પોતાપણાનો અભાવ થઈ ગયો છે. જ્ઞાનીને દેહ અને આત્મા બંને જુદા પાસે છે. શું? સટસ્થાને સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તલવારવત એ ઉપકાર અમાપ. તલવાર અને મ્યાન બંને જેમ જુદા છે એમ દેહ અને આત્મા બંને જુદા છે એવો અનુભવ થઈ શકે છે વર્તમાનની અંદર આ દેહે. અને એવો અનુભવ થાય પછી કોઈ દિવસ આ દેહ મારો એવું કોઈ જ્ઞાની કહેતું નથી. એટલે જ્ઞાની એમ બતાવે છે કે આ બંને દ્રવ્યો ભિન્ન છે. એ બંને દ્રવ્યો ભિન્નની ભિન્ન તું શ્રદ્ધા કરે અને ધીરે 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 એને સંસ્કાર દ્રઢ કરી અને તારામાં તારાપણું કરે અને પરમાથી મારાપણું, અને પરમાં જે દોડાદોડ આખો દિવસ પરમાને પરમાં તું રહે છે ત્યાં પરમાથી તને કંઈ મળવાનું નથી એવો તું નિર્ણય કર તો પછી તારું મન પરમાં નહીં જાય. તો મન તો ક્યાંક જશે જ. તો પરમાં જે મન નથી જતું અંતરમાં જશે. કેમ કે જ્ઞાન તો રહેવાનું જ છે, મન તો રહેવાનું જ છે. મન તો રહેવાનું જ છે. મન એટલે ઉપયોગ. ઉપયોગ તો રહેવાનો જ છે. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર. આપણે પાસે આપણા અંતરમાં જ્ઞાન ગુણ છે, આત્મામાં જ્ઞાન ગુણ છે. તે જ્ઞાન ગુણનો પ્રતિપળે વેપાર પર્યાય તો થાય જ ને. વેપાર છે એ કાંઈ બંધ થવાનો નથી. કાંઈ સમ્યક દર્શન થશે એટલે કે જ્ઞાનની ક્રિયા અટકી જવાની નથી. પણ જ્ઞાનની ક્રિયા હવે જે અત્યાર સુધી પર તરફ વળી હતી, મન પર તરફ વળ્યું હતું, એ નિર્ણય થયો કે પરથી તો હું કોઈ દી સુખી થઈ શકું એમ નથી. માત્ર પરમાં મારાપણું કરીશ તો હું દુઃખી જ થઈશ. એવો નિર્ણય જેમ જેમ આપણો દ્રઢ થતો જાય તેમ તેમ આપણે પર પ્રત્યેથી આસક્તિ ઓછી થતી જાય. અને એક દિવસ એવો આવે કે આ અભ્યાસ કરવો પડે. એમને એકલી એક દિવસની સમજમાં આ અનાદિકાળનું અજ્ઞાન જતું ન રહીએ. કેમ કે લાંબા વખતના સંસ્કાર છે. એક સંસ્કાર બહુ દ્રઢ કરી નાખ્યા છે. આપણે સંસ્કાર એટલા બધા દ્રઢ કરી નાખ્યા છે કે સંસ્કાર જેમ દારૂડીઓ અફીણી હોય ને, તો અફીણને ઈચ્છે કે ભાઈ અફીણ તો મને ખરેખર નુકસાન કરે છે, પછી છોડવા હોય છે ન છૂટે જલ્દી. પછી એ અફીણીને ખરેખર દ્રઢતાથી પુરુષાર્થ કરે, દ્રઢતાથી એમ નક્કી કરે કે ગમે તે થાય મારે અફીણ છોડવું જ છે. એટલે પછી આમ થોડું 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 ઓછું કરતો જાય. રોજ થોડું થોડું ઓછું કરતો 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 મેં એવા જોયા છે કે જે આખા દિવસમાં અડધો તોલો અફીણ રહીએ અને પછી તો એનું વધીને 1 તોલો થયું હતું. આપણે પેલા પાંથાવાળા દરબાર નહોતા પેલા હગજી ઠાકોર નહોતા, હગજી ઠાકોર તે અડધો તોલો તો રોજ લેતા. પછી છેલ્લે વધીને 1 તોલો અફીણ ખવાય આપણાથી. એક આની બાર અફીણ ખાય તો આપણે મરી જઈએ. તો એટલું લેતા. તો એવા માણસને અફીણ
જો એ દ્રઢ નિર્ણય કરે તો ધીરે 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 ઓછું કરતાં 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 એ છૂટી જાય. જેમ દારૂડિયાને દારૂ છોડવો હોય તો ધીરે 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 પુરુષાર્થ કરી થોડુંક દુઃખ તો થાય એને, મહેનત. એમ અહીંયા પણ આપણે વારંવાર 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 આ વાતનો વિચાર કરવો જ પડે કે ભાઈ મારું હિત શેમાં છે. આ તો કોઈ મારું થઈ શકે એમ નથી, આ તો સ્પષ્ટ દેખાય એવી વાત છે. આમાં કોઈને પૂછવા જવું પડે એવી વાત રહી નથી. નજરે થોડોક વિચાર કરે તો બધું દેખાય છે. તો હવે શું કરવું? હવે તો મારે મારામાં મારાપણું કરવું છે. હું એટલે વાતમાં, બાકી હું કંઈ જ નથી. અને મારું કામ શું કે જ્ઞાન ક્રિયા, જ્ઞાન જાણવું એટલું મારું કામ છે. જગતમાં કાંઈ આગું પાછું કરવાનું મારું કામ નથી. કેમ કે જળ અને ચેતન બંને ભિન્ન હોવાથી જળ ચેતનનું કાંઈ કરી શકે નહીં, ચેતન જળનું કાંઈ કરી શકે નથી. આવી પદાર્થની વ્યવસ્થા જ અનાદિકાળથી છે. આપણે આપણા શરીરનું નથી કરી શકતા, કોનું કરી શકીએ? આપણા શરીરનું કરી શકતા નથી, કોનું કરી શકીએ? ન કરી શકીએ. ઘણી વખતે તો છાતીમાં એક બહુ કફ જામી ગયો છે, બે કાઢ તું એનો ટાઈમ થાય ત્યારે નીકળવો તો નીકળે, નહીં તો ન નીકળવો તો ન નીકળે, તે જામી જાય. તો એ વસ્તુ આપણા શરીરનું આપણા હાથમાં નથી. માંદા પડી ગયેલું આપણે ઈચ્છીએ છીએ, કોઈ એમ ઈચ્છે છે કે મને રોગ થાય, એવું કોઈ ઈચ્છે છે રોગ થાય? અને કોઈ એવું શરીર મને બતાવો કે જેને રોગ ના આવ્યો હોય. બને મોટર લીધી હોય ને એમ થાય કે કોઈ દિવસ આ તો બંધ ન પડવી જોઈએ, એવું બને? ફિનિક્સની માં લગભગ 20 લાખ મોટર રહેશે, 15 લાખ રહેશે, 15-20 લાખ. એ બધાને પૂછ્યો કે તારે કોઈ દિવસ બગડ્યું? પણ કોકને નવી લીધી હશે 6 મહિને બગડી છે, કોકને 2 વર્ષે બગડી છે, કોકને 4 વર્ષ, પણ બગડાવીને ન રહીએ. શક્ય નથી. મોટર છે અને ન બગડે કેવી રીતે બને? શરીર છે અને એનો રોગ ન થાય કેવી રીતે બને? કંઈક ને કંઈક રોગ થવાનો છે. તો આપણું જો આપણા શરીર ઉપર આપણું નથી ચાલતું તો બીજા કોની ઉપર આપણું ચાલે? આ બધી વિચાર કરવા યોગ્ય વાતો છે. આ બધું વિચાર દ્વારા નક્કી થાય છે. આપણે કર્મ બાંધીએ છીએ વિચાર દ્વારા, તો એનો નાશ પણ આપણે વિચાર દ્વારા કરીએ. આપણે કર્મ બાંધીએ છીએ નથી, વિચાર દ્વારા કર્મ. ક્રિયા દ્વારા કર્મ નથી બાંધતા. ક્રિયા તે કર્મ નથી. તમે જે વિચાર કરો છો એ કર્મનું મૂળ છે. કોકને મારવાનો વિચાર કરી નાખી, આપણે મારવાનો વિચાર કરીએ, એ તો એનું આયુષ્ય પૂરું થયું તો મરવું તો મરે, ન મરે, પણ આપણે તો કર્મ બંધાય જ જાય. મારવાનો વિચાર કર્યો, કર્મ બંધાય જ જાય, છૂટકો જ નહીં. તો બાંધીએ છીએ મનથી, આપણે તો છોડીએ મનથી. તો વિચાર દ્વારા આ બધાનો આપણે નિર્ણય. એટલે મહાપુરુષોએ 6 દ્રવ્ય, એટલે જીવ અજીવ 2 દ્રવ્ય અને અજીવના 5 પ્રકાર, એટલે 6 દ્રવ્ય, 9 તત્વ, એનો યથાર્થ વિચાર કરી અને એ વિચાર દ્વારા મને શું હિતકારક છે અને શું અહિતકારક છે. તો કે પાપ, પુણ્ય, આશ્રવ અને બંધ અહિતકારક છે, મારે છોડવા યોગ્ય છે. સંવર, નિજરા અને મોક્ષ મારે હિતકારક છે. તો એ કેવી રીતે મને પ્રાપ્ત થાય? તો એ પ્રાપ્ત કેવી રીતે થઈ શકે? તો કે જે પોતાનું ધ્રુવ ત્રિકાળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, એ સ્વરૂપ કેવું છે એવું ને એવું. સોનું તો સોનું જ રહે ને, પછી એને ગમે વીટી કરો, આ કરો તો ગમે એટલા એને શેપ કરો, પણ સોનું જાય નહીં. એમ આપણું જે મૂળ સ્વરૂપ છે એની અંદર રાગદ્વેષ નથી. મૂળ સ્વરૂપમાં રાગદ્વેષ નથી. રાગદ્વેષ માત્ર એની અવસ્થામાં છે. તો અવસ્થા તો નાશ થઈ શકે છે, તો રાગદ્વેષનો પણ નાશ થઈ શકે છે. તો એ નાશ કરવા માટે હું તો માત્ર ત્રિકાળ, ધ્રુવ, નિત્ય એવું આત્મ તત્વ જ છું, બીજું કોઈ મારું સ્વરૂપ નથી. આ જેટલો આપણો નિર્ણય દ્રઢ થાય તેટલા પરમાંથી આપણે પાછા પડીએ. તો અહીંયા એ વાત કરી છે કે સ્વભાવનો ત્યાગ થઈ શકે નહીં. પાંખે જીન ભગવાન વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. આ 2 વાત આપણે કરી દીધી કે તમે ગમે એટલું આપણે કરીએ તો આત્મા જળ થઈ શકે જ નહીં. જળ સાથે અનંતકાળથી જળ સાથે આપણે સંયોગ છે.
અનંતકાળથી કર્મ સાથે આપણે સંયોગ છે, પણ કોઈ દિવસ જળ ચેતનરૂપ થયું નથી. અનેક અનંત દેહો આપણે બદલાઈ ગયા, એકે દેહ આપણો થયો નથી. તો એ વાત આ કરી. શું વાત? એ જ વાત કરી. પણ જડતા નહીં આત્મને, વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. એ અજ્ઞાન છે, ભલે અજ્ઞાન રહ્યું, પણ એથી કરીને આત્મા પોતાનો સ્વભાવ ચૂકે નહીં. પેલામાં શું કહ્યું? પોતાનો સ્વભાવ ચૂકે નહીં. અને બીજામાં શું કહ્યું? કે કોઈ જળ થાય નહીં. બે વાત કરી દીધી. આત્મા રૂપે જ રહી, પોતાનો સ્વભાવ ચૂકે નહીં. એ ચોથી ગાથામાં કહ્યું. પાંચમી ગાથામાં એને શું કહ્યું? કે આત્મા કોઈ જળ ન થાય, ત્યાગ નહીં સ્વભાવનો, પાંખે વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. આત્મા કોઈ દિવસ જળ થઈ શકે નહીં, એવું ત્રણ કાળમાં બની શકે એમ છે નહીં. તો સંસાર અજ્ઞાનનો છે. તો અજ્ઞાનને હિસાબે, પણ અજ્ઞાન છે એથી કઈ જળ ચેતન થઈ જાય, ચેતન જળ થાય એવું કઈ બને નહીં. તો ચોથી ગાથામાં એ વાત કરી કે ત્યાગ નહીં સ્વભાવનો. આત્મા અકરતો જળ કોઈ પણ પોતાના સ્વભાવનો ત્યાગ કરે નહીં. જળ જળ જ રૂપે જ રહે, ચેતન ચેતન રૂપે જ રહે. અને પાંચમી ગાથામાં એમ કહ્યું કે આત્મા કોઈ દિવસ જળ થાય જ નહીં. આત્મા જળ થાય તો આખું જગત જળ થઈ જાય, તો એવું બની શકે નહીં. કેમ કે દરેક દ્રવ્ય આત્મા પોતે નિત્ય છે, એમ પરમાણુ પણ નિત્ય છે. કોઈ પણ પરમાણુનો નાશ થઈ શકે નહીં, આત્માનો પણ નાશ થઈ શકે નહીં. તો કોઈ પરમાણુનો નાશ થઈ શકે એમ જ નથી. પરમાણુનો નાશ થાય નહીં, આત્માનો નાશ થાય નહીં. તો એ વાત અહીંયા પાંચમી ગાથામાં એ વાત કરી. પણ જડતા નહીં, આત્મા જડ થઈ શકે જ નહીં. એ સિદ્ધાંત પ્રમાણ, સાચું પ્રમાણ એટલે સાચો સિદ્ધાંત છે. હવે આગળ કહે છે, ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધ જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. શું કહે છે? કે ગ્રહે અરૂપી રૂપીને, એટલે અરૂપી એવો આત્મા રૂપી એવા જળને ગ્રહે છે, પકડે છે, એની સાથે સંબંધમાં આવે છે. આપણે અનાદિકાળથી આપણી સાથે જળ એવા કર્મનો સંબંધ અનાદિકાળથી છે. જૈન દર્શને આ વાત કહી છે કે ભાઈ આત્માને ને સંસારી આત્માની વાત, સિદ્ધના આત્માની વાત નથી. સંસારી આત્માને કર્મનો સંબંધ ક્યાંથી? તો કે અનાદિકાળથી. અનાદિકાળથી આ જીવને જળનો સંયોગ છે, અનાદિકાળથી. જો જળનો સંયોગ ન હતે તો એ સિદ્ધ હતે, મુક્ત હતે. પણ જળનો સંબંધ છે એથી એને બંધ થયો છે. તો જૈનની અંદર આ એક વાત છે કે ભાઈ આત્માને અને કર્મને સંબંધ ક્યારનો? કે અનાદિકાળનો. આ સિદ્ધાંત. કેમ અનાદિકાળનો? કે ભાઈ અનાદિકાળથી જેમ સોનાની ખાણમાં જે માટી અને સોનાને બેને સંબંધ છે, તો સોનાને અને માટીને બેને સંબંધ ક્યારનો? કે અનાદિકાળનો. સોનાને ક્યાંય ગઠ્ઠા તો આવતા જ નથી, માટીથી જુદું કરવું જ પડે. જેમ એ બેને સંબંધ છે, તેમ આત્માને અને કર્મને અનાદિકાળનો સંબંધ છે. હવે અનાદિકાળનો સંબંધ છે તો એ જ વાત કરી એમને. ગ્રહે અરૂપી રૂપીને, અરૂપી એવો આત્મા રૂપી એવા પૂતગળને, રૂપી એવા દેહને ગ્રહે છે, પકડે છે, એની સાથે સંબંધમાં આવે છે. એ અચરજની વાત. અમને આશ્ચર્ય લાગે છે કે જીવ પોતાનું સ્વરૂપ છોડી અને પરને પોતાનું કરવા જાય છે. પરને પોતાનું, આશ્ચર્યની વાત છે કે જળ કોઈ દિવસ ચેતન થાય નહીં, ચેતન કોઈ દિવસ જળ ન થાય. તો ચેતન એવો જીવ અચેતન એવા જે પૂતગળ પરમાણુઓ એને પોતાના સંબંધ સાથે પોતે સંબંધ કરે છે. પોતે ઈચ્છાથી સંબંધ કરે છે, અનાદિકાળથી સંબંધ કરી રહ્યો છે. પણ શું કહે છે?
જીવ બંધ જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. પણ તેમ છતાં જીવ બંધ જાણે ને જીવને બંધ જ નથી. કેમ બંધ નથી? કે એનું મૂળ સ્વરૂપ જુઓ તો મૂળ સ્વરૂપમાં કંઈ ફેરફાર થયો નથી. મૂળ સ્વરૂપ તો એનું એવું ને એવું રહ્યું છે. માત્ર પર્યાયની અંદર રાગાદી ભાવરૂપ બંધ થયો છે. એને રાગ એની અવસ્થામાં જ એને બંધ છે. મૂળ દ્રવ્યમાં બંધ થયો નથી. સોનું છે, સોનાના દાગીના હોય એ મેલા થાય એટલે કે સોનું મેલું થઈ ગયું? સોનું મેલું નથી. સોનું તો એવું ને એવું છે. એમ આપણો આત્મા તો એવો ને એવો છે. એને કર્મનો સંબંધ છે તો પણ આત્માનું મૂળ સ્વરૂપ જોવા જઈએ તો સર્વજીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. બધા જીવો સિદ્ધ ભગવાન જેવા જ છે, એટલે કે શુદ્ધ જ છે. ક્યારે? કે મૂળ દ્રવ્યની દ્રષ્ટિએ જોઈએ ત્યારે. પર્યાયની દ્રષ્ટિએ જ્યારે જોઈએ, એની અવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો અવસ્થામાં રાગદ્વેષ આદિ ભાવો એને છે. પણ એ રાગદ્વેષ આદિ ભાવો સંયોગ સંબંધે છે. એ રાગદ્વેષ આદિ ભાવનો નાશ થઈ શકે છે. એટલે શું કહ્યું? કે મૂળ સ્વરૂપ જોવા જઈશું. જેમ મેં પેલી વાત કરી ને કે મોર છે, કયો? પથ્થરનો મોર. હવે કોઈ એમ કે આ પથ્થર છે તેની વાત સાચી છે. એમ સંસારી જીવ છે એ કેના જેવો છે? કથિર મિશ્રિત સોના જેવું. સોનું તો ખરું પણ એમાં કથિર ભળી ગયું છે. હવે આપણે જો કથિર કાઢી નાખીએ તો સોનું ક્યાંથી લેવા જવું પડે એવું નથી. તો આપણું મૂળ સ્વરૂપ તો સોના જેવું છે. ભગવાનનું મૂળ સ્વરૂપ સર્વથા સોના જેવું છે. આપણું વર્તમાન સ્વરૂપ કેવું છે? કથિર મિશ્રિત સોના જેવું. તો જો કથિર કાઢી નાખીએ તો સોનું જ રહે, શુદ્ધ જ રહે. એમ આ વાત એ કહે છે કે જીવ બંધ જાણે નહીં. મૂળ દ્રષ્ટિએ કાંઈ જીવ કોઈ દિવસ અજીવ થયો નહીં નથી અને માત્ર સંયોગો સંબંધ જ એને બંધ થયો. કેવો જીન સિદ્ધાંત? આ જીન સિદ્ધાંતનું આશ્ચર્ય છે. એક ઠેકાણે એમ કે જીવ બંધાય છે, બીજે ઠેકાણે એમ વાત આવે કે જીવને કોઈ દિવસ બંધ થાય જ નહીં. તો મૂળ દ્રષ્ટિએ જોવા જઈએ તો એને કોઈ દિવસ બંધ થતો જ નથી. કેમ કે જો સોનું છે એ સર્વથા કથિર થઈ જાય એવું બને નહીં. સોનું સોનું જ. એમ જીવ પોતાનું મૂળ જે સ્વરૂપ છે એ તો એવું ને એવું જ એનું રહે છે. એમાં કોઈ દિવસ કંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે જીવ બંધ જાણે નહીં. જીવને ખરેખર બંધ થતો નથી. એ શું કહે છે? કેવો જૈનનો સિદ્ધાંત છું. આ જૈનના સિદ્ધાંતની ખૂબી છે કે આ જૈન દર્શનમાં એક વાત આવે. એક ઠેકાણે એમ આવે કે જીવ રાગ કરે, એક ઠેકાણે એમ આવે કે જીવ કોઈ દિવસ રાગ કરે નહીં. તો મૂળ દ્રષ્ટિની અપેક્ષાએ જોવા જઈએ તો રાગ કરે નહીં. પર્યાય દ્રષ્ટિએ જોવા જઈએ તો રાગ એ જીવ એનું કરતા છે. એટલે કે જેમ આપણે પેલા મોરની વાત આપી, એ મોર પથ્થરની દ્રષ્ટિએ જોઈએ તો પથ્થર જ છે, આકૃતિને જોઈએ તો મોર છે. બે સાચા છે. પેલો પર્યાય દ્રષ્ટિથી એને મોર કહે છે અને એ જ આપણો આત્મા. પર્યાય દ્રષ્ટિથી આપણે જોઈએ તો સંસારી આત્મા રાગ દ્વેષ રૂપ જ છે અને મૂળ તત્વ, નિશ્ચિત તત્વ જે આપણું મૂળ તત્વ સામે જોઈએ તો એમાં કંઈ રાગ દ્વેષ છે જ નહીં. જેમ પથ્થરનો મોર, આ થોડુંક જરાક અટપટું છે, થોડું અટપટું છે, થોડું જરા સમજવાને માટે કોશિશ આપણે કરવી પડે. પથ્થરનો મોર, બરાબર? તો કોઈ એમ કે પથ્થરનો મોર, તો ભાઈ એ સાચી વાત છે નહીં. એ પ્રમાણ જ્ઞાન થયું. એને પ્રમાણ જ્ઞાન કે જૈન દર્શનમાં પ્રમાણ જ્ઞાન છે. તો બે આપણે જૈન દર્શનમાં બે દ્રષ્ટિએ જોવાની વાત કરવામાં આવી છે. બે દ્રષ્ટિએ. જેમ કે એક પિતા છે એ જ પુત્ર છે. પિતા છે એ જ પુત્ર પણ છે. પિતા એના દીકરાની અપેક્ષાએ, પુત્ર એના બાપની અપેક્ષાએ. એક જ માણસ પિતાને પુત્ર છે. એ કંઈ ખોટું નથી. કઈ દ્રષ્ટિએ તમે જુઓ છો એ પ્રમાણે. એમ પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો સંસારી જીવ રાગ દ્વેષ કરે છે, પણ મૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીવના સ્વભાવમાં રાગ દ્વેષ છે નહીં.
જો સ્વભાવમાં રાગ દ્વેષ હોય તો એનો નાશ કોઈથી થઈ શકે નહીં. તો રાગ દ્વેષ અને સંયોગ સંબંધે છે. એટલે કે જો મૂળ દ્રવ્ય તમે જુઓ તો એવું ને એવું છે. અનંત કાળથી આ જીવને અજીવ સાથેનો સંયોગ હોવા છતાં પોતાનું મૂળ સ્વરૂપ એને ગુમાવ્યું નથી. માટે આચાર્ય દેવ કહે છે સમયસારની અંદર, એ જીવો તમે પ્રસન્ન થાવ. એક શ્લોક છે એમાં કહે છે કે તમારું મૂળ દ્રવ્ય તો એવું ને એવું રહ્યું છે. તમે માત્ર એના સામું જુઓ. તમે એમ ન માનો કે અનાદિકાળથી મને અજીવનો અને કર્મનો બંધ થઈ ગયો છે એટલે હવે બંધ છૂટે નહીં. ના, તમારું મૂળ સ્વરૂપ તો એવું ને એવું રહ્યું છે. માટે એ જીવો તમે પ્રસન્ન થાવ. એવો શ્લોક છે. અમૃતસિંદ્રાચાર્યે સમયસારની અંદર એક આવો શ્લોક કહ્યો છે. ઓહો, ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે કે 36મી ગાથા છે સમયસારની, કે મુઠ્ઠીમાં સોનું હોય અને માણસ ભૂલી જાય, એમ આપણે આપણું મૂળ સ્વરૂપ છે એ આપણાથી ક્યાંય દૂર ગયું નથી. છતાં આપણે જેમ જીવ મુઠ્ઠીમાં સોનું હોય, ઘણી વખતે એવું બને છે કે અહીંથી વીંટી કાઢી હોય ને, વીંટી કાઢી અને બેનો હોય ને બગડી ન જાય વીંટી એટલા માટે ધોતી વખતે આ લોકોને તો કંઈ વાંધો નથી, ધોવામાં મશીનમાં નાખી દે છે. એટલે એમની કોઈ વીંટીઓ બગડતી નથી. પણ આપણે ત્યાં હાથેથી જરા આમ છપછપાવે ને કપડાં, તો કોક બહુ જરા આમ કોક વધારે પર્ટિક્યુલર હોય તો વીંટી કાઢીને આપણે અંદર ગળાનો છડો પડે ને એમાં મૂકી દઈએ ને પછી પાછો પહેરી લઈએ. પછી થોડી વાર થાય કે મારી વીંટી ક્યાં, મારી વીંટી ક્યાં, મારી વીંટી ક્યાં, આમથી આમ શોધે, પણ એ ભૂલી જાય કે મેં અહીંયા છે. પછી અરે પણ આ રી તારા ગળામાં લટકી રહી છે વીંટીને, હે, તે રાજી થઈ જાય. એમ આપણે પણ આપણું જે મૂળ સ્વરૂપ આપણી પાસે જ છે. આપણે આજે આત્મા કોણ છે એવો પ્રશ્ન કરે છે કે આત્મા કોણ છે, ક્યાં રહેતો હશે, એ આત્મા છે, બીજો કોણ છે. તેમ આપણે આપણું મૂળ સ્વરૂપ ચૂકી ગયા. જેમ પેલા બેન છે એ વીંટી પોતાના પાસે, પોતાના ગળા પોતાની પાસે જ એને અડીને જ હોવા છતાં આમથી આમ ફાંફા મારે, વીંટી મારી વીંટી. એમાં પછી જો હીરાની વીંટી હોય તો ખલાસ. એમાં જો હીરાની વીંટી હોય ને એમાં હજી હમણાં જ લાવી હોય તો અરે હજી તો પહેરી નથી, 1 મહિનો નથી પહેરીને ખોવાઈ ગઈ. 1 મહિનો પહેરી નથી. આ તો ભાઈ પ્રેક્ટિકલ જે છે એ વાત કહું છું તમને. 1 મહિનો હજી પહેરી નથી ને ખોવાઈ ગઈ. શું ખોવાઈ ગઈ. આમથી આમ આપવા મારે ત્યાં હમણાં જ થયું હતું, આપણા સોનગઢમાં થયું હતું. સવિતાબેન પેલા પુટ્ટિયા એમ તો બહુ ભારી હતા, 20-25 હજારના, તો ભૂલી ગયા ટેકા. તે આમથી આમ સુવિધા કરે ક્યાંય મળે નહીં. પછી નોકરને ધમકાવ્યું, ક્યાં ગઈ, પછી મળી ગયા. એટલે ન મળ્યા ત્યાં સુધી નારાજ હતા, મળ્યા એટલે પાછું ખુશ. પણ હતા ક્યાં? એને પોતે જ કબાટમાં મૂકેલા પોતાની હાથે. પણ એ તો કબાટમાં છેટું, પણ આ તો અહીંયા ગળામાં લટકાવી રાખી હોય ને વીંટી, તો એ બહાર શોધે. એમ આપણે પણ સુખ આપણા આત્મામાં છે, છતાં સુખ આપણે બહાર શોધીએ છીએ. સુખ આપણા આત્મામાં છે, છતાં આપણે સુખ બહાર શોધીએ છીએ. હવે આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ તું શા માટે દુઃખી થાય છે? તું સુખનો ભંડાર છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ. એવું તારું જેવું જિનેશ્વર દેવનું સ્વરૂપ છે એવું તારું મૂળ સ્વરૂપ છે. ફક્ત તારે પર્યાયમાં એનો આવિર્ભાવ કરવાનો છે. પર્યાયમાં એટલે આપણી અવસ્થામાં એનો આવિર્ભાવ કરવાનો છે. તો મૂળ સ્વરૂપ તરફ આપણે જો લક્ષ્ય કરીએ કે હું તો આવો છું, એમ જેને નક્કી થાય એની દ્રષ્ટિ મૂળ સ્વરૂપ તરફ જાય. જેમ કે રાજાનો દીકરો હોય, પહેલાંના વખતમાં એવું જ બધી લડાઈઓ થતી ને, તેમાં રાજા મરાઈ જાય તો રાણી હોય ને તેના દીકરાને લઈને જંગલમાં જતી રહે ને પછી ત્યાં જંગલમાં મોટો થાય, ભીલો સાથે બિચારો મોટો થાય. પછી મોટો થાય પછી એની માં એક દિવસ કહે કે ભાઈ જો તું ભીલનો દીકરો નથી હો, તું તો ફલાણા ગામના રાજાનો દીકરો, તારું રાજ છે બેટા. બસ ક્ષત્રિય છે ને, વીર્ય ક્ષત્રિયનું ખરું ને, ભલે ને ભીલ ભેરો રહ્યો તેવું થઈ ગયું. તો તરત જ શું કામ કરવાનો? એ રાજ લેવાનું કામ કરવાનું. એમ ભગવાન આપણને કહે છે કે ભાઈ તું ભૂલી ગયો છો, તું
પરમેશ્વર છો, તું ભગવાન છો, તું પરમેશ્વર સ્વરૂપ છો. તારામાં ને શુદ્ધમાં ને પરમેશ્વરમાં કોઈ ફરક નથી. એવું મૂળ તારું સ્વરૂપ છે. તું ભૂલથી, અજ્ઞાનથી મિથ્યાત્વનો દારૂ પીધો છે તે એથી તું ભૂલી ગયો છો. પણ હવે તું સાવધાન થા. અમે તને સાવધાન કરીએ છીએ કે તું તો પરમેશ્વર છો. તું અનંત સુખનો ધણી છો, અનંત સુખનો સાગર છો. સુખ ક્યાંયથી બહાર લેવા જવું પડે એવું નથી. એટલે કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં કહ્યું ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. શું વાત કરી? સુખનું ધામ છો એમ વાત કરી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ. બાકી કહીએ કેટલું કર વિચાર તો પામ. તું આ વિચાર કર તો તું પામીશ. સિદ્ધત્વ બહારથી લેવા જવાનું છે, આત્મા બહાર લેવા જવાનો છે. આત્માના દર્શન અહીંયા કરવાના છે, આત્માની પ્રાપ્તિ અહીંયા જ કરવાની છે, આત્માનું સુખ અહીંયા જ ભોગવવાનું છે, આત્માનું સુખ અહીંયા જ અનુભવવાનું છે. અને એક વખત આત્માનું સુખ જેને અનુભવ્યું છે એને સદાકાળને માટે દુઃખ ગયું. પછી તો એને જોઈ લીધું, પોતાનું સુખ જોઈ લીધું. હવે કોઈ દિવસે સુખથી અલિપ્ત થાય એવું બનવાનું નથી. તો અહીંયા એ વાત કરી કે જીવ બંધ જાણે નહીં કેવો જેનો સિદ્ધાંત. જેનો સિદ્ધાંત કેવો છે કે જીવ બંધ જાણતો નથી. તો તારું મૂળ સ્વરૂપ જોજો તો તું પરમેશ્વર સ્વરૂપ છો, ભગવાન સ્વરૂપ છો. તું પોતે ખુદ ભગવાન છો. ભગવાનથી કંઈ ન્યૂન કંઈ નથી. ચૈતન્ય ચક્રવર્તી કહ્યો છે મહાપુરુષો. તો એ તો ચક્રવર્તી છે. ચક્રવર્તીનું રાજ તો નાનું પડે. આની તો રિદ્ધિ અને સિદ્ધિનો કોઈ પાર નથી. એટલી આત્મામાં રિદ્ધિ સિદ્ધિ ભરી છે. એવો મહારિદ્ધિધારી તું છો, મહારિદ્ધિનો ધણી તું છો. તો હવે તું જાગ. મહાપુરુષો આપણને જગાડે છે. મહાપુરુષો આપણને જગાડે છે કે હવે તું જાગ. જે તારું નથી એ તારું કરવાની વૃત્તિ તું છોડી દે. અને જે તારું સ્વરૂપ છે એ સ્વરૂપ પર છે તું દ્રષ્ટિ થા. આ મનુષ્ય ભવ તને મળ્યો છે. આ એક જ મનુષ્ય ભવમાં જ આ કાર્ય થઈ શકે એમ છે. બીજા કોઈ પણ ભવમાં આ કાર્ય થઈ શકે એમ નથી. માટે હવે તું જાગ ને તારો મનુષ્ય ભવ તું સફળ કર. તો તું અપાર અનંત અને જેનો કદી વિક્ષેપ ન પડે, જે સુખ આવ્યા પછી કદી જાય નહીં એવું અનંત સુખની તને પ્રાપ્તિ થશે. અમે એ સુખ પ્રાપ્ત કર્યું છે. અમે અમારા અનુભવથી તને કહીએ છીએ. અમે પણ તારા જેવા જ હતા, પરંતુ સદગુરુની કૃપાથી સદગુરુએ અમને જાગૃત કર્યા કે તું તો પરમેશ્વર છો, પ્રભુ છો. અમે પણ તને કહીએ છીએ કે તું પરમેશ્વર છો, પ્રભુ છો. તું તારું પરમેશ્વર પદને પ્રાપ્ત કરી અને સુખી થા. તો આજે 3 વાત કરીને બંધ.